શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 25-26નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 25. અનુબંધમ ક્ષયમ હિંસામ અનવેક્ષ ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત તામસમુચ્યતે. અર્થાત જે કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે, એ કર્મ તામસ કહેવાય છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ તામસ કર્મ વિશે સમજાવતા કહી રહ્યા છે કે જે કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના અજ્ઞાનતાને લીધે કરવામાં આવે એ તામસ કર્મ કહેવાય. શ્લોક 26. મુક્ત સંગો નહમ વાદી ધૃતુત્સાહ સમન્વિતઃ સિદ્ધ સિદ્ધ્યોર્નિર્વિકારઃ કર્તા સાત્વિક ઉચ્યતે. અર્થાત સાત્વિક કર્મ વિશે ભગવાન સમજાવતા કહી રહ્યા છે કે જે કરતા સંગ વિનાનો, અહંકાર ભર્યા વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોક આદિ વિકારોથી રહિત છે, એ સાત્વિક કહેવાય છે. જે કર્મ કરનાર છે કોઈ સંગ વિનાનો, અહંકાર ભર્યા વચનો ન બોલનારો, ધૈર્ય રાખનારો અને કોઈ પણ કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોક ન કરનારો, એ કર્મ સાત્વિક કર્મ કહેવાય છે. જય શ્રી કૃષ્ણ.